મોરબીમાં અસામાજિક તત્વો સામે પોલીસ સતર્ક બની છે। મોરબીમાં નાગરિકોની ફરિયાદ સાંભળવા ખુદ રેન્જ આઈજી પહોંચ્યા। મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર। વ્યાજખોરોના આતંક સહિતના મુદ્દે નાગરિકોની રજૂઆત। રેન્જ આઈજી અશોક યાદવ અને ઉચ્ચ અધિકારીઓ આ લોક દરબારમાં હાજર। લોક દરબાર યોજવામાં આવ્યો। અસામાજિક તત્વો સામે હવે પોલીસે સતર્કતા વધારી છે। લોક દરબાર યોજવામાં આવ્યો અને એ પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની હાજરીમાં। અમે મોરબીની જાહેર જનતાને વિનંતી કરી છે, કોઈ પણ આવા વ્યાજખોરોમાં ભાઈ ફસાયેલા હોય, પોલીસ સ્ટેશન આપણા માટે ખુલ્લું છે। ખુલ્લી રીતે આપણે ફરિયાદ કરી શકીએ છીએ। ફરિયાદ ન લઈએ તો અમે ધારાસભ્ય તરીકે અમે બેઠા જ છે, ઓફિસ લઈ અમને ધ્યાને મૂકે અમે લેવડાવશું। અને પોલીસ સ્ટેશન કામ ન કરે એ પણ અમને ધ્યાને મૂકે અમે પોલીસ સ્ટેશન પાસેથી કડક હાથે કામગીરી લેવડાવશું। ચોક્કસ અરજદાર આપણી સાથે ક્યાં ગામથી આવો છો? હું મોરબી, મારું મૂળ ગામ સરવડ। હું વેપારી છું, 40 વર્ષથી વેપાર કરું છું। બાબુલાલ સરવડ મારું નામ છે। મારો 30 વર્ષ પહેલાં ખરીદેલો પ્લોટ ભૂમાફિયાઓએ મારા પ્લોટનો કબજો કરી લીધો। એફઆઈઆર ફાટી ગઈ છે, પણ હજી આજ સુધી હાઈકોર્ટમાં એ લોકો વયા ગયા છે। તો કોર્ટમાં વહી જાય તો કોર્ટ કરે તો પોલીસ ખાતાને કરવાનું શું? કોર્ટને જ કરવાનું હોય। અને એના જે ભૂમાફિયો છે ભરતના ડાવેરા ફળસ રહેવાસી 40 એના ઉપર એફઆઈઆર ફાટેલી છે, તો પોલીસ ખાતું એની ઉપર કાર્ય પહેલાં કેમ ન કરી? કોર્ટમાં વહી જાય, કોર્ટની જવાબ દે તો કોર્ટ કરે તો પોલીસ ખાતાને કરવાનું શું? 40 વર્ષનો મારો ખરીદેલો પ્લોટ, મારું કમ્પાઉન્ડ વારેલો, મારું નેમ પ્લેટ મારેલી, એની જગ્યાએ એની નેમ પ્લેટ મારી દીધી। તમારો શું પ્રશ્ન છે? મારો છોકરો સુસાઇડ કરીને મરી ગયો વ્યાજવાળાના ચક્રમાં। બરોબર। હવે એફઆઈઆર લખાઈ, કોઈ ધરપકડ તો કરી નહીં। અને પછી આપણે હવે કહી તો કે હવે કોર્ટ મેટલ તો 3 મહિના ક્યાં ગયા? 3 મહિનામાં તમે ધરપકડ ન કરી શકો। અને અમને પોલીસવાળા એમ કહે તમને ક્યાં દેખાય તો કહી દો, અમે પકડી આવો। અમને એમ કહે પોલીસવાળા, તો એનું શું કામ? અને હવે કહીએ એટલે એમ કે કોર્ટ મેટલ। હા, એ ભરત, એક દિનેશ અને એક રાજુ અને એક લાલો। કેટલા રૂપિયા લીધા હતા અને કેટલા ચૂકવા? 8 લાખ લીધા, 1.5 કરોડ ચૂકવ્યા। બરોબર। પછી હું એફઆઈઆર પાટી તો કે ધરપકડ કોઈની કરી નહીં। એમને જમીન વેચીને મેં પૈસા આપ્યા। ક્યાં ગામ? શું નામ તમારું? મારું નામ, છોકરાનું નામ રવિ। બરોબર। બધાને ખબર છે સર। ધારાસભ્યો હાજર હતા, તમને લાગે છે કે હવે ન્યાય મળશે તમને? નહીં તો હવે ધારાસભ્ય એમ કે કોર્ટ મેટલ થઈ ગઈ, કોર્ટમાં હાલશે, ત્યાં જાય તો એમ કે અમે કરી છે 3 મહિના ચાર્જશીટ મૂકે તે પહેલાં ધરપકડ ન થઈ શકે તો કાં કોઈની ન થઈ? બધા મોરબી પ્રકરણ પોલીસવાળા અમને એમ કહે તમને ક્યાં દેખાય તો કહી દો, અમને એમ કહે। ચોક્કસથી અત્યારે જોઈ શકાય છે કે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે તે પણ અરજદારને સાંભળી રહ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મોરબીની અંદર આ રીતે વ્યાજખોરોનો ત્રાસ, ભૂમાફિયાઓના ત્રાસને લઈને ધારાસભ્યો ખુદ જે લોક દરબારની અંદર હાજર હતા। કાંતિભાઈ આ ભાઈનો શું પ્રશ્ન છે? એ ભાઈનો પ્રશ્ન એમાં હું અંગત મેં એક સાંભળો, અંગત એ મારા ભાઈ આવ્યા હતા, એની એફઆઈઆર ફાડ નાખી, ફાડી છે એક વસ્તુ। એફઆઈઆર ફાડ્યા પછી એની ધરપકડ, આગોતરા જામીન લીધા છે ને એકની બાકી છે। એ જે ભાઈ ઓફ થઈ ગયા ને એ અંગત રીતે આ અમારા જૂના કાર્યકર્તા છે અને થાય એટલી મદદ કરી કે નથી કરી? નાખી એમને રખડતો તો ને ઈ મને ઉપાધિ થાય એટલી મદદ કરી કે નહીં? તમારી હું ના નથી કહેતો, પણ રાજ્યો એમના ગામમાં રખડે, પછી જામીન ઉપર છૂટી જાય। પણ જામીન તો 3 મહિને મળે ને, તે પહેલા મળી જાય। કોર્ટમાં જામીન ઉપર છૂટ્યા હતા, જામીન ઉપર એને મદદ બધી કરી છે, એવું નથી કહેતો, કરી કે નહીં? મદદ કરી પણ અને એને નહીં આ ગામમાં મોરબી જિલ્લાના કોઈ પણ માણસને તકલીફ હોય, મોરબી જિલ્લાના કોઈ પણ માણસને તકલીફ હોય તો હું હરમેશ મદદ કરવા તૈયાર જ છું। અને આ બધા નહીં પણ ગમે એ માણસ મારા પાસે આવી, ગમે એ વિસ્તારના હોય મારા પાસે આવ્યા છો તો હું એને કડક હાથે કામ લેવાનો મારા પ્રયત્ન હોય જ છે। ચોક્કસ ધારાસભ્યો દ્વારા ખાતરી આપવામાં આવી છે। સૌથી વધારે લોકો વ્યાજખોરોથી પીડિત હોય છે, આત્મહત્યા પણ કરી લેતા હોય છે, સાથે સાથે ભૂમાફિયાઓથી પીડિત હોય છે। રેન્જ આઈજી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા, લોકોએ અલગ અલગ રજૂઆત કરી। હવે આ રજૂઆતના અંતે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેને લઈને જે આગામી દિવસોમાં ખબર પડશે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, મોરબી। તમે ચેક નાખ્યા, ફરિયાદ થઈ ગઈ, હવે ચેક નાખ્યા ને તમે એને ચેક નું કઈ રીતે આપણે હે ને એને કોર્ટમાં
પૈસા લઈ લીધા ને એટલા પછી નીચવી નાખ્યા કાયદેસર મોટું પડ્યું તમે સાંભળો, તમે રીહો ક્યાં એક દુલાભાઈ મળ્યા નથી પણ કેવી રીતે સાહેબ તમને અહીંયા મળ્યા મને બરોબર છે ભાઈ, અમુક વિસ્તાર ક્યાં જવું જોઈએ ને મને મળો. આવતા નથી કઈ આવ્યા નથી તમે શાંતિ રાખો. ત્યાં હું તમે છે ને કામ કરો બંધન લઈ જાઓ મુંડિયાને કીધું મને નથી બોલતો કાંઈ. હવે તમે પેલા અહીંયા સંદીપ પટેલ તમે સાંભળો ભાઈ, જો સાંભળો, તમે ચર્ચા કરી લ્યો, તમને જેટલું થાય એટલું. દુલાભાઈ હેલ્પ કરશે, કોઈ કરે છે તમે. સંદીપ પટેલ સાહેબ તમારે જાવું અહીંયા જાવ ના ના, હું બેઠા છું. આખો નંબર છે ને સાહેબ સારું નહીં આવે. અમારે 9 જણાનો સભ્ય અને સુસાઇડ છે ને. તમારે કઈ હાથ નથી. આ પોલીસ અમારતા નથી અમે. તમે સાહેબ જઈશો ને મારે કોઈ કાંઈ જવાબ જ નથી. અને 5 વર્ષથી આ અને કાંઈ ધંધો કે રીંગણા ટમેટા સાહેબ વેચી ગુજરાત અને આમાં હે ને કોઈ રિઝલ્ટ સારું અમારું તો નહીં જ આવે. લેવાનું છે ને અત્યારે હાઈકોર્ટનો સ્ટે પણ સમજાઈ ગયું, પણ મારું કામ છે એની પાસે 40 એના ઉપર એફઆર ફાટેલ એવો માણસ ઉપર તમે બીજી કરી એનો કરી હોય તો શું થાય? હાઈકોર્ટ સ્ટે છે. તે છે એ સમજાઈ ગયું છે, પણ તે પહેલા એની કેમ તમે એવા કબજો ના આપી શકે પોલીસ. 40 એફઆર એ માણસ મારો 40 કેની કોણ આ 40? વેપારી માણસ ભરત કરીને છે. ભરતના ડાવેરા એના 40 તો એફઆર છે અમે ચાલી કે છે? પ્રોહિબિશન નો અને મારો સાહેબ ભંડો મારેલો, મારું નેમ પ્લેટ મારેલી, એમાં કરી એનું નેમ પ્લેટ મારેલું. બોલે આવી રીતે સાહેબ હાલે 40 વર્ષથી મારો ખરીદેલો પ્લોટ પૈસા હાઈકોર્ટમાં તમે સ્ટે વેકેટ કરી લાવો. હાઈકોર્ટમાં હાઈકોર્ટ તો બરાબર પેલા આના ઉપર તો ના ના, તમે સમજી જો, એની વાત ઈ છે સાહેબ. જે વાત એક મિનિટ ભાઈ, એને એક મિનિટ બીજી મને કયો, એની વાત ઈ છે કે ઈ ભલે હાઈકોર્ટમાં હાલે, પણ બીજા ગુના કરતા હોય એમાં એને કરતા હોય તો ને 40 ગુનામાં તો પાસા થઈ ગઈ. તો પાસા થઈ ગઈ, એરેસ્ટ કરી દીધો. પછી શું કરો? ગોળી મારી કે ગોળી હે? મારી પોલીસ ના ના, એને તમે ધ્યાન દોરજો, ફોન કરજો મને. 40 અમારા વેપારી માણસ તમે નથી લઈ લો અને ના ના, એમાં કરા ખાતે લેવું જ જોઈએ. હાઈકોર્ટ સ્ટે છે. પણ નહીં, બીજા ગુનામાં પણ લ્યો ને. દારૂ વેચે છે. પાસામાંથી 8 થી 12 આવી જાય એટલે એ જ વાત છે ને જો વિનોદભાઈ, કરવા માટે એક